લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। રાજ્યના વિવિધ ક્ષેત્રોના આગેવાનો ભાજપમાં જોડાશે। પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે આગેવાનો। કોંગ્રેસ આપ સહિત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 1500થી વધુ લોકો કરશે કેસરિયા। ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે લોકો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પૂર્વ અને ચાલુ આગેવાનો કરશે કેસરિયા। તો લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। રાજ્યના વિવિધ ક્ષેત્રોના આગેવાનો છે એ ભાજપમાં જોડાશે। પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે આ આગેવાનો। વધુ વિગતે વાત કરી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, ભાજપનું ઓપરેશન લોટસ હજુ પણ ચાલુ છે। લોકસભાની ચૂંટણી પહેલા વધુ 1500 જેટલા કાર્યકરો છે, અન્ય પાર્ટીના જે નેતાઓ છે, અધિકારીઓ છે, આજે ભાજપમાં જોડાવાના છે। બિલકુલ જે પ્રમાણે લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તે પહેલા તમામ જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા ચૂંટણીની ખાસ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિશેષ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જે પ્રમાણે ગઈકાલે જ જે તમામ લોકસભા સીટ માટેના મધ્યસ્થ કાર્યાલય હોય કે પછી જે તમામ જે અનેક આગેવાનો છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની કામગીરી હોય, આજે ઉત્તર ગુજરાત સહિત અનેક જે આગેવાનો છે તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરશે, કેસરીઓ ધારણ કરશે। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં આજે સમગ્ર કાર્યક્રમ છે તે થોડીક જ વારમાં યોજાશે। પરંતુ મહત્વની વાત એ છે કે ચાહે અગાઉ તાલુકા પંચાયતમાં રહેલા હોય, જિલ્લા પંચાયતમાં રહેલા હોય કે પછી કોંગ્રેસના મોટા નેતા હોય, અનેક વિધાનસભા ચૂંટણી લડેલા નેતાઓ હોય કે પછી અન્ય ચૂંટણી લડેલા નેતા, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ અનેક જે પહેલા વાયદા કર્યા હતા, એ ચાહે રામ મંદિરનો મુદ્દો હોય, એ ચાહે પછી અલગ અલગ મુદ્દા હોય, એ તમામ લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની અત્યારે કામગીરીથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ લેવા જઈ રહ્યા છે। ત્યારે ફરી એક વખત લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને હવે બસ ગણતરીના દિવસોની રાહ જોવાઈ રહી છે। તે પહેલા ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે અને થોડીક જ વારમાં હવે ભાજપમાં જે ભરતી પ્રક્રિયા છે તે શરૂ થશે। બિલકુલ રોનક, એટલે થોડી જ વારમાં હવે આ કાર્યક્રમ છે એ શરૂ થઈ જશે। ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત છે। આજે 1500 જેટલા જે લોકો છે એ કેસરિયા કરવાના છે। એમાં કોંગ્રેસ આપ સહિતના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 1500 લોકો આજે કેસરિયા કરશે।